જસવંત પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ સરદારધામ, અને જીપીબીએસ 2025 જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની જે કમિટી બનાવી છે એના અધ્યક્ષ તરીકેની જવાબદારી મને આપેલી છે. આ કાર્યક્રમની વિશેષતા વિશે આદરણીય અમારા પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયાએ માહિતી આપેલી છે. તેમ છતાં કદાચ હું માનું છું ત્યાં સુધી આખા ભારતની અંદર સરદારધામ દ્વારા આયોજિત આ પ્રકારની જે સમિટ છે એ યુવાનોના સર્વાંગી વિકાસ માટે, અને જ્યારે પ્રાઇવેટ અને ગવર્મેન્ટની અંદર મર્યાદિત નોકરીઓ છે તો એ સંજોગોની અંદર યુવાનોને કેવી રીતે વધુમાં વધુ રોજગાર મળી રહે અને પગભર થઈ શકે એના માટેનું આનાથી મોટું કોઈ પ્લેટફોર્મ હોઈ ના શકે. સ્પીબો જે વાત કરી સાહેબે કે સરદાર પટેલ ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, હું માનું છું ત્યાં સુધી આ પ્રકારનું જે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વર્લ્ડ વાઇડ બધા જ બિઝનેસમેનોને એક પ્લેટફોર્મ પર જોડવા માટેનું આનાથી કોઈ સારું પ્લેટફોર્મ હોઈ ના શકે. અને હું માનું છું ત્યાં સુધી આ પાટીદાર સમાજ માટે જ નહીં પરંતુ અન્ય સમાજો માટે પણ આ સ્પીબોનું પ્લેટફોર્મ એક ઉદાહરણ બની શકશે. અને હું માનું છું ત્યાં સુધી ઉદ્યોગ ક્ષેત્રની અંદર આ સ્પીબોનું જે પ્લેટફોર્મ છે એ ગેમ ચેન્જર, એટલે કે એક પ્રકારની નવી ક્રાંતિ લાવનારું બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની અંદર લગભગ 850 કરતા વધુ સ્ટોલ્સ અને 14 કરતા વધુ અલગ અલગ કેટેગરીના બિઝનેસ માટેનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરવા માટેનું ખૂબ સારું પ્લેટફોર્મ છે. એટલે અમે પાટીદાર સમાજ સિવાય અન્ય સમાજના તમામ યુવાનોને આહવાન કરીએ છીએ અને અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, આપ પણ આવો, અમારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના માધ્યમથી જોડાઓ અને તમારા ધંધાનો અહીંયા ખૂબ વિકાસ થાય અને આ પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ થાય એના માટે બધાને અપીલ કરીએ છીએ. અત્યારે ફી રાખેલી છે અમે એમાં. મારું નામ રિકેશ પટેલ, હું ડિટ્રોઇટ યુએસએ થી છું. ફ્યુચર કાર્યક્રમ માટેની વાત કરો છો? હા, તો ફ્લોરિડાનું જે જીપીબીએસ 2026 છે એનું કમિટી અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે. અમે એના પ્રી લોન્ચિંગ કાર્યક્રમ માટે યુએસએ થી અબાઉટ 5 મેમ્બર્સ અહીંયા આવેલા છે, જે 9 તારીખે અમે એનો વિડીયો ક્લિપ અને એનું લોકેશન આઈડેન્ટિફાઈ કરશું અને રિવીલ કરશું તે વખતે. અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે ગ્લોબલ લેવલની આ ફર્સ્ટ એક ઇન્ડિયન બેઝ સંસ્થા તરફથી એક ઇન્ટરનેશનલની બહુ જ મોટી બિઝનેસ સમિટ થશે. સરદારધામનો જે ગોલ છે કે પ્રાઇમરી બિઝનેસમેનને કનેક્ટિવિટી વર્લ્ડ વાઇડ આપવી, કે સોશિયલ બિલ્ડિંગથી નેશનલ બિલ્ડિંગ કરવું, તો આપણે ગ્લોબલ જે સમિટ કરવા જઈ રહ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ લેવલના બધા જ બિઝનેસમેનોને એક પ્લેટફોર્મ એવું પૂરું પાડવું જેમાંથી ઇન્ટરનેશનલ લેવલનો બિઝનેસ આપણે ડેવલપ કરી શકીએ. હા, તો આ બિઝનેસ સમિટ જે ફ્લોરિડામાં કરી રહ્યા છે અત્યારે સૌથી વધારે એક્સપોર્ટ ચાઇના પછી આપણે જોઈએ તો ઇન્ડિયાનું પણ એક નામ આવે છે કે ઇન્ડિયા ઇઝ બિકમિંગ સેકન્ડ લાર્જેસ્ટ એક્સપોર્ટર ટુ યુનાઇટેડ સ્ટેટ્સ. તો આપણે ત્યાં અહીંયાના બિઝનેસમેનો ત્યાં આવીને જ્યારે મળશે, બધી જ ફિલ્ડની વાત કરીએ છીએ, તો એક એક્ઝામ્પલ એ આપું તો અકાઉન્ટિંગ જેવી સર્વિસીસમાં પણ હવે આઉટસોર્સિંગમાં યુએસએ અહીંયાના બિઝનેસમેનનો યુઝ કરતા હોય છે. તો જ્યારે એ લોકો પર્સનલી ત્યાં મળશે ને એકબીજાની કનેક્ટિવિટી થશે ત્યારે ઇન્ડિયાનો પ્રોગ્રેસ ઘણો બધો આગળ જશે. અને એવી જ રીતે યુએસએ ના લોકો પણ અહીંયા કનેક્ટ કરશે. How many US companies are taking part in this expo? In USA? Yeah, in this expo and Professor Expo. USA people? There are none right now. But we are planning for 2026 that we are trying to make that global. So this is not yet global. Ah,